નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, શાળાઓમાં બોર્ડની પરીક્ષા લગભગ ખતમ થઈ ગઈ છે અને અન્ય વિદ્યાર્થીઓની એન્યુઅલ એક્ઝામ હવે શરૂ થવાની તૈયારીમાં છે. ઓલમોસ્ટ 26 તારીખની આજુબાજુથી મોટાભાગની શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થશે. ધોરણ 1 થી 9 અને 11. પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને મનગમતું વેકેશન મળશે. ઉનાળાની ગરમીમાં વિદ્યાર્થીઓને વેકેશન મળશે, પરંતુ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ તો મોટા ભાગે 10મા ધોરણની તૈયારીમાં અને 12મા ધોરણની તૈયારી માટેના ક્લાસીસ અથવા તો શાળાઓમાં ભણવા માટે લાગી જશે. પરંતુ 1 થી 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે અને 10મા તેમજ 12મા ધોરણની જેમણે એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓ છે, એમને માટે વેકેશન એટલે શું? આ વેકેશન દરમિયાન શું શું કરી શકાય? વિદ્યાર્થીઓ પોતાના સર્વાંગી વિકાસ માટે, વિદ્યાર્થી જીવનને કેળવણીમય બનાવવા માટે, વધારે કેળવણી મેળવવા માટે, વધારે પોતાની બુદ્ધિ અને ઇમેજિનેશન પાવર વધારવા માટે શું શું કરી શકે અને આ સમયગાળાનો કેટલો સદુપયોગ કઈ રીતે કરવો જોઈએ, આ તમામ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે સુરત શહેરના ધરમનગર રોડ પર આવેલી શ્રેયસ વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર અને સંચાલક કમલેશભાઈ દવે. કમલેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કમલેશભાઈ દવે શિક્ષણ સાથે સંકળાયેલા છે અને એમણે પોતે પણ બાળ કેળવણી અંગેના અને પેરેન્ટિંગ અંગેના પુસ્તકો લખેલા છે. તો કમલેશભાઈ, આપની પાસેથી આ વિદ્યાર્થીઓના વેકેશન વિશેની જાણકારી આપણે મેળવીએ અને વેકેશન દરમિયાન એ લોકોએ શું પ્રવૃત્તિ કરવી જોઈએ, કઈ રીતે પોતાના સર્વાંગી વિકાસ માટે આ સમયનો સદુપયોગ કરવો જોઈએ. તો જી કમલેશભાઈ, હવે આપણા દર્શક મિત્રોને આપ એ જણાવો કે આ જે વેકેશન આવી રહ્યું છે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર, વિદ્યાર્થીઓએ 8+8+8 8 કલાક 8 કલાક અને 8 કલાક આ 24 કલાકના સમયમાંથી 8 કલાકની ઊંઘને બાદ કરતા બાકીના 16 કલાકને કઈ રીતે મેનેજ કરવા જોઈએ અને કઈ રીતે એનો સદુપયોગ કરવો જોઈએ? નમસ્કાર સૌ દર્શક મિત્રોને. બોર્ડની પરીક્ષાઓ પૂરી કરી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. ઘણા વિદ્યાર્થીઓ માટે એવી પરિસ્થિતિ હશે કે ઉજાગરાનો અંત આવ્યો અને ઘણા વિદ્યાર્થીઓ કે જે ધસમસતા પ્રવાહની જેમ તૈયારીઓની અંદર મશગુલ હશે, એ વિદ્યાર્થીઓને હવે આ જે દિવસો છે એ કદાચ કરડવા દોડતા હશે. એમને હાથમાં પુસ્તક નહીં હોય તો ચેન નહીં પડતું હોય, આખો દિવસ કઈ પ્રવૃત્તિ કરવી એ બાબતે વિચાર શૂન્ય હશે. અને ઘણી વખત માતા પિતા પણ એ જ વિચારમાં હોય છે કે મારા બાળકને હું આ વેકેશન દરમિયાન શું કરાવું જેથી મારા બાળકો છે એ ખૂબ આનંદમાં રહે અને એમનું વેકેશન પણ સાર્થક થાય. અને તમે વાત કહી એ પ્રમાણે ધોરણ 1 થી 9 અને 11ના જે બાળકો છે એ બાળકો અત્યારે પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત છે અને કદાચ આવનારા 15-20 દિવસ પછી એ બાળકો પણ હળવા ફૂલ થઈ ગયા હશે પરીક્ષાના ભારમાંથી. આવા બધા શબ્દો આપણે સતત સાંભળતા આવ્યા છીએ. પહેલા તો આપણે વેકેશન શબ્દનો અર્થ સમજી લઈએ અને પછી આ ખરેખર વેકેશન આપણા વિદ્યાર્થીઓ માટે કઈ રીતે ચરિતાર્થ કરી શકાય અને કઈ રીતે એને સાકાર કરી શકાય એ બાબતે આપણે ચર્ચા કરીશું. વેકેશન આમ તો બ્રિટિશ વર્ડ છે, અમેરિકન્સ અને બ્રિટિશર્સ એમનો યુઝ કરે છે અને ગુજરાતીમાં જો આપણે એનું ભાષાંતર કરીએ તો અર્થ એવો થાય અવકાશ. વેકેશન એટલે અવકાશ. આપણે વર્ષોથી એક પ્રણાલી રહી છે, કારણ કે આપણે વર્ષોથી એવું માનીએ છીએ ભણતર છે ને એ ભાર છે, એટલે 1 વર્ષ સુધી વિદ્યાર્થી ખૂબ ભાર નીચે ચગદાયેલો રહે છે 10-11 મહિના, અને પછી એમને 1-2 મહિનાનું 3 મહિનાનું વેકેશન આપી દેવામાં આવે એટલે એ ભારમાંથી મુક્ત થઈ જાય. આ એવી મનગઢંત વ્યાખ્યાની અંદર આપણે ફિટ બેસી ગયા છીએ કે સાચા અર્થમાં વેકેશન નો મિનિંગ, જે સાચો અર્થ છે એ જ આપણે ભૂલી ગયા છીએ. અવકાશ આમ જોઈએ તો અવકાશ એટલે ખાલીપો, પણ ગુજરાતી શબ્દ અવકાશનો એક બીજો પણ અર્થ થાય છે કે નવી શરૂઆત. તો હું વેકેશનને નવી શરૂઆતના સ્વરૂપમાં ગણું છું. વિદ્યાર્થીઓ માટે વેકેશન જે છે એ સ્ટેટ બદલવા એટલે કે પરિસ્થિતિ બદલવા માટેનો સમયગાળો આવું કહી શકાય કે રીતે. જી બિલકુલ. અને ખાસ કરીને અત્યારના જે પેરેન્ટ્સ છે એ લોકોની પણ એવી ઈચ્છા હોય છે કે બાળક એને મનગમતી પ્રવૃત્તિ કરે. દાખલા તરીકે કોઈને સ્વિમિંગનો શોખ છે તો એ લોકો સ્વિમિંગ કરશે ખુલીને. હવે તો ક્રિકેટમાં પણ બોક્સ ક્રિકેટ આવી ગયું છે,
જી બાકી હોય તો અધૂરામાં પૂરું. હવે આઈપીએલ ની સિરીઝ પણ ચાલુ થશે એટલે ટીવી ઉપર પણ જી ઘણો ખાસો સમય એ લોકો વિતાવશે. બીજું જી અત્યારના વિદ્યાર્થીઓ મોટાભાગના ઘરોની અંદર એન્ડ્રોઈડ ફોન છે, એટલે જી લોકો મોબાઈલ ઉપર ગેમ રમવી એને પણ ટાઈમ પાસ ગણે છે. એમાંથી એને કઈ ગેઇન નથી થવાનું, કઈ શીખવા નથી મળવાનું, ઉપરથી એમની આંખો જી ખરાબ થવાની છે. પરંતુ આ સમયગાળા દરમિયાન એમણે કેટલો સમય લાઇબ્રેરીને આપવો જોઈએ. બહુ મહત્વની વાત એ છે કે લાઇબ્રેરીને એ લોકો કેટલો સમય આપે છે. અને બરાબર છે. સૌથી મહત્વનું, ક્રિકેટ તમને રમવાનો શોખ છે, તમે ગ્રાઉન્ડ પર જઈને રમો, ખુલ્લા આકાશ નીચે રમશો તો શારીરિક રીતે પણ તમારો વિકાસ થશે, માનસિક રીતે મજબૂત બનશો, રમતની અંદર હાર જીત તમે સ્વીકારતા શીખશો. પરંતુ જે વિદ્યાર્થીઓ મોબાઈલનો મેક્સિમમ ઉપયોગ કરે છે, લેપટોપ, મોબાઈલ કે આ બધા જે ગેજેટ છે એનો ઉપયોગ કરે છે, એમના માટે શું કહી શકાય, અને ખાસ કરીને એવા પેરેન્ટ માટે શું કહી શકાય? જી કિરીટભાઈ, આપણે કહ્યું એ પ્રમાણે મોબાઈલ આમ જોઈએ ને તો એક વળગણ છે. જો એનો ઉપયોગ બરાબર રીતે નહીં કરવામાં આવે તો એક વળગણ જ છે બાળક માટે. જો એનો યોગ્ય રીતે બાળક ઉપયોગ કરતા શીખે છે તો મોબાઈલમાંથી ઘણું મેળવી શકે છે. આપણે જ્યારે વેકેશનના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરી રહ્યા હોઈએ ત્યારે એને મોબાઈલ સાથે કઈ રીતે જોડી શકાય એ આપણે સમજવું પડે. હું વેકેશનને જુદા જુદા 7 પ્રવૃત્તિઓ માટે આટલા વર્ષોથી જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું તો હું એવું કહું છું કે જુદી જુદી 7 પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન કરી શકે છે. આ એવા તમામ વિદ્યાર્થીઓ માટે અને તમામ વાલીઓ માટે છે કે જે કંટાળેલા છે, જે થાકેલા છે ને જે ખરેખર શોધમાં છે કે વેકેશનમાં શું કરવું જોઈએ. સૌથી પહેલી વાત, જે બાળકોને ગમે છે એવી વાત કરીએ તો પહેલી વાત છે મનોરંજન. વેકેશનનો સમયગાળો એવો છે કે બાળક પાસે મનોરંજન ને લાયક જે સામગ્રી છે એ હોવી જોઈએ. હવે એમાં શું શું હોઈ શકે? તો મનોરંજનમાં તો મૂવીઝ પણ આવે છે, મનોરંજનમાં તો મ્યુઝિક સાંભળવું પણ આવે છે, અને મનપસંદ જે વિષયો છે એનું વિશ્લેષણ એ પણ એક મનોરંજન જ છે. એટલે મનોરંજનની વ્યાખ્યા કોણ વ્યક્તિ કઈ રીતે કરે છે એના પર નિર્ધારિત છે, પણ મનોરંજન માટેનો એ સમય છે. તો બાળક છે એ જુદા જુદા વિષયો પર બનેલી મિનિંગફુલ ફિલ્મ્સ, અને એના માટે વાલીઓએ પણ થોડું સંશોધન કરવું પડે કે મારે મારા બાળકને કેવા કેવા પ્રકારની મૂવીઝ બતાવવી છે. જી. એક્શન, થ્રિલર અને રોમાન્સના જમાનાની અંદર બાળક પાસે જે મિનિંગફુલ ફિલ્મ્સ છે એ જોવડાવી એ પણ એક આદર્શ વાલી છે એમને વિચારવું જોઈએ. એટલે સરસ મજાની મૂવીઝ બાળકોને જોડાવી શકાય છે. આ સિવાય મનોરંજન માટે બાળકોને ફૂડ અને રેસ્ટોરન્ટ્સ પર જવાનો એક ક્રેઝ રહેતો હોય છે. તો બાળકોને અઠવાડિયે જ્યારે એમના પેરેન્ટ્સ ફ્રી થતા હોય 8-10 દિવસે, ત્યારે એ પ્રવૃત્તિમાં પણ સામેલ કરી શકે છે. બીજી પ્રવૃત્તિ કિરીટભાઈ, હું એવું માનું છું કે પ્રવાસ અને પર્યટન જે વેકેશન દરમિયાન થવું જોઈએ. બાળકનું મન છે એ અગાધ શક્તિઓથી ભરેલું છે, પણ એ શક્તિઓને ખીલવવાની જરૂરિયાત હોય છે. અને હું એવું માનું છું કે બાળકને જો સાચા અર્થમાં ખીલવવું હોય ને તો પ્રકૃતિ સાથેનું એનું મિલન થવું બહુ જરૂરી છે. એટલે પ્રાકૃતિક સ્થળો અને સાંસ્કૃતિક સ્થળો, જે વિરાસત આપણી સંસ્કૃતિની છે, એટલે બાળકોને એક તો પ્રાકૃતિક સ્થળો તરફ, એટલે કે જ્યાં ઝરણા તો રહ્યા નથી, નામશેષ છે, પણ છતાંય દરિયા, નદી, સરોવર તરફ લઈ જઈ શકાય છે. આ સિવાય રણમાં પણ ફરવા લઈ જઈ શકાય છે, પણ ગરમીની સિઝન છે એટલે અત્યારે આપણે સલાહ ના આપી શકીએ, પણ છતાંય જઈ શકાય છે. ત્યાંની સાંજ ખુશનુમા જ હોય છે. આ સિવાય એડવેન્ચરસ ટ્રીપ ઘણી બધી થતી હોય છે. બાળકોને કેમ્પ્સની અંદર મોકલી શકાય છે. તો બાળક જેટલો પ્રકૃતિની નજીક આવશે એટલું બાળકની જે શક્તિઓ છે એ ખીલશે. સાથે પ્રવાસની સાથે બીજી વાત જોડાયેલી છે કિરીટભાઈ, સંસ્કૃતિ. તો બાળક જ્યારે પ્રવાસ કરશે ને ત્યારે જુદી જુદી સંસ્કૃતિને સમજશે. દક્ષિણ ગુજરાતનું બાળક જો સૌરાષ્ટ્રમાં જશે તો સૌરાષ્ટ્રની સંસ્કૃતિને સમજશે, કચ્છમાં જશે તો કચ્છની સંસ્કૃતિને સમજશે, કચ્છનું બાળક જો દક્ષિણ ગુજરાતમાં આવશે તો એ સુરતની, દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિને સમજશે. જય કિરીટભાઈ. જી, એટલે આ રીતે એ સમયનો સદુપયોગ કરી શકે છે કે પ્રકૃતિની નજીક જઈ શકે છે. અને ગુજરાતનો તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. તમારા બાળકોને તમે દરિયા કિનારા ઉપર ગમે ત્યાં ફરવા લઈ જઈ શકો છો, અને ત્યાં ક્વોલિટી સમય તમે એની સાથે વિતાવી શકો છો. સાપુતારા પણ નજીકનું આપણું હિલ સ્ટેશન છે. અમદાવાદ તરફના જે વાલીઓ હોય તો એના માટે માઉન્ટ આબુ કે
અંબાજી કે એ ધાર્મિક સ્થળ પણ છે અને માઉન્ટ આબુમાં પણ એ લોકો જઈ શકે છે, ત્યાં પણ પ્રકૃતિની નજીક રહી શકશે એ લોકો. મધ્ય ગુજરાતની અંદર પર્ટિક્યુલર વાત કરીએ આપણે તો બરોડાની અંદર પણ ઘણા બધા એવા સ્થળો છે કે ત્યાં ફરવા જઈ શકાય અને ઐતિહાસિક સ્થળો પણ છે, ત્યાં પાવાગઢનો ડુંગર પણ છે. તો આ રીતે ગુજરાતની અંદર આ આખી વિરાસત પથરાયેલી છે, એની મુલાકાત તમારા પાલ્ય અને તમારા બાળકને કરાવો. એના વિશેની સાંસ્કૃતિક માહિતીની તમે જાણકારી આપી શકો છો. તેના લોકજીવનની વિગતો પણ તમે બહુ સારી રીતે આપી શકો છો. ખાસ કરીને આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર સાસણ ગીરની અંદર તમારા બાળકને લઈ જાઓ તો એને પ્રકૃતિની સાથે સૌથી વધારે નજીક એને લઈ જઈ શકશો તમે. ઘણા બધા ડેસ્ટિનેશન છે અને કમલેશભાઈ આ બહુ સરસ વાત કરી કે તમે એને ધાર્મિક પ્રવાસ પણ કરાવો એટલે એને આધ્યાત્મનું જ્ઞાન પણ એનામાં વધશે, એનામાં આસ્થા વધશે ધર્મ પ્રમાણેની, અને પ્રકૃતિની વધારે નજીક જશે તો એ વધારે ખીલશે. આખરે તો મનુષ્ય પણ એ વનમાંથી આવેલો જ છે, શહેરના જંગલ તો આપણે ઉભા કર્યા છીએ, બાકી મૂળભૂત રીતે તો આપણે પણ વનમાંથી જ આ શહેર તરફ આવ્યા છીએ અથવા તો ગામડામાંથી શહેર તરફ આવ્યા છીએ. કમલેશભાઈ, બીજી એક મહત્વની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એ પણ હોઈ શકે મારી દ્રષ્ટિએ કે સુરત જેવા શહેરની અંદર તો સ્વિમિંગની ખૂબ સારી વ્યવસ્થા છે. લગભગ તમામ ઝોનની અંદર મોટા મોટા સ્વિમિંગ પુલો કોર્પોરેશને બનાવેલા છે. તો આ સ્વિમિંગની પ્રવૃત્તિ દ્વારા પણ એમનો શારીરિક અને માનસિક વિકાસ થઈ શકે છે. આ ઉપરાંત ક્રિકેટ એકેડેમી પણ ઘણી બધી અત્યારે એક્ટિવ છે, તો એમાં પણ એ લોકો જઈ શકે છે. તો સ્પોર્ટ્સનું કેટલું મહત્વ છે વિદ્યાર્થી કાળ દરમિયાન? જી, મેં જે 7 પ્રવૃત્તિની આપની સાથે વાત કરી એમાંની કદાચ ત્રીજી જે પ્રવૃત્તિ કરવાની છે હું એ જ કહેવાનો હતો કે ત્રીજું આવે છે શારીરિક પ્રવૃત્તિઓ. બાળકના જીવનમાં સ્પોર્ટ્સનું ખૂબ ઇમ્પોર્ટન્સ છે. આપણે ત્યાં ઇન્ડોર ગેમ્સ પણ રમાય છે અને આઉટડોર ગેમ્સ પણ રમાય છે. જી, ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ક્રિકેટ, ટેબલ ટેનિસ, એમને જે કઈ મજા આવે છે બાળકને, એ કોઈ પણ રમત, અને હું તો એવું કહું છું કે જેમાંથી પરસેવો પડે ને, જે રમત રમવાથી પરસેવો વળી જાય, ભરપૂર પરસેવો વળે, બાળક ધોળિયું થઈ જાય, એટલી હદે રમે તો એ પ્રકૃતિની સાથે તો જોડાય છે, એની સાથે તો તાદાત્મ્ય કેળવે જ છે, પણ સાથે સાથે એની જે માનસિક ક્ષમતાઓ છે, જે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે માત્ર ઇન્ડોર ગેમ્સથી જ ખીલે છે, પણ આપણે હવે જોઈ રહ્યા છીએ ક્રિકેટમાં કેટલો મગજનો ઉપયોગ થાય છે, ફૂટબોલમાં કેવી કેવી પેટર્ન્સથી ફૂટબોલ રમવામાં આવતું હોય છે. એટલે આ શારીરિક પ્રવૃત્તિઓ છે એ બહુ જરૂરી છે. સ્પોર્ટ્સની સાથે સાથે કિરીટભાઈ યોગ અને મેડિટેશન. બાળક આખું વર્ષ દરમિયાન એટલું બધું પોતાના શેડ્યુલમાં વ્યસ્ત રહેતું હોય છે. સવારે જાગે ત્યારથી જ સ્કૂલની બસ આવી જવાના સમયથી ડરતું બાળક સાંજે ટ્યુશનમાંથી થાકી પાકીને લોટ થઈને આવે, એની પાસે એવો સમય નથી રહેતો કે એ યોગ પ્રાણાયામ જેવી શારીરિક પ્રવૃત્તિઓ શીખે અને પોતાના બોડીને હેલ્ધી બનાવે. તો યોગ અને પ્રાણાયામ તરફ બાળકોને વાળી શકાય છે. 2 મહિનામાં બાળક ઘણું બધું શીખી જાય છે. અને યોગ અને પ્રાણાયામની પ્રેક્ટિસ એવી છે કે પછી 1-2 મહિનાના જે સમયગાળામાં બાળક શીખી જાય, ત્યારબાદ એના રનિંગ ડેઝમાં, એટલે કે જૂન મહિનાથી જ્યારે એમના સત્ર શરૂ થઈ જાય છે ત્યારથી આખા વર્ષ દરમિયાન બાળક પાસેથી માત્ર 5-10 મિનિટનો સમય લઈને પણ એની આ બધી પ્રવૃત્તિઓને સચેત રાખી શકાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન યુગની અંદર યોગનું અને પ્રાણાયામનું મહત્વ કેટલું છે. તો ખાસ શારીરિક પ્રવૃત્તિઓ છે એના પર ભાર આપવો જોઈએ, અને વાલીઓએ પણ આવી શારીરિક પ્રવૃત્તિઓમાં, પછી એ સ્કેટિંગ કેમ નથી, એ સ્વિમિંગ કેમ નથી, એ ક્રિકેટ કેમ નથી, કોઈ પણ પ્રવૃત્તિ છે એમાં વાલીએ ખૂબ સરસ રીતે પોતાના બાળકોને લઈ જવા જોઈએ. ત્યાર પછીની જે ચોથી પ્રવૃત્તિ આવે છે કિરીટભાઈ, એ મહત્વપૂર્ણ છે. ચોથી જે પ્રવૃત્તિ છે એ બાળકના વિકાસ માટે એટલી જ જરૂરી છે, એ છે કલા, સર્જનાત્મકતા અને સ્કિલ. કલા અને કૌશલ્ય 2 એવી વસ્તુ છે કે હું પર્સનલી એવું માનું છું કે હવે જે નવો યુગ આવવાનો છે ને, કલા અને કૌશલ્યનો જ આવવાનો છે. જી, બાળક કેટલું ભણેલું છે એનું મહત્વ 100% છે, પણ બાળક કેટલું કૌશલ્ય ધરાવનારું છે એનું મહત્વ એના કરતા વિશેષ છે. જી, એટલે આ જે સમય 2 મહિનાનો મળે છે, એ સમય દરમિયાન ઓછામાં ઓછી એક કલા બાળકને શીખવીએ. પછી એ પેઇન્ટિંગ હોઈ શકે, એ કદાચ દ્રશ્ય કલા છે, મ્યુઝિક હોઈ શકે છે, એને ગાતા શીખવીએ, વાજિંત્રો વગાડતા શીખવીએ, ફોટોગ્રાફી, સેલ્ફી તરફ યુવાઓને બહુ એટ્રેક્શન હોય છે, પણ ફોટોઝ કેમ લેવા એ પણ એક સ્કિલ છે, જી, કલા છે. તો
તો એ કલા પણ શીખી શકાય છે. અને એ કલા જેટલી શીખશે બાળક એટલું જ અંદરથી મજબૂત બનશે. વાત જી કૌશલ્યની આવે તો કૌશલ્યનો જમાનો આવવાનો છે. તો એક કૌશલ્ય પણ શીખવી શકાય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે વિવિધ કૌશલ્યો ધરાવનાર વ્યક્તિઓ છે એ ટોપ સુધી પહોંચતા હોય છે, અને કદાચ ટોપ સુધી નથી પહોંચતા તો પણ ઘણી વખત મુશ્કેલીના સમયમાં એક આવડત માણસને લાખોપતિ કરોડપતિ બનાવતી હોય છે. એટલે કે આર્થિક રીતે વ્યક્તિને પગભર બનાવતી હોય છે. એટલે કલા અને સર્જનાત્મકતા છે એ પણ હું એવું માનું છું કે વેકેશનમાં ખૂબ કરવા યોગ્ય પ્રવૃત્તિ છે, અને બાળકને આગળ લઈ જાય એવી પ્રવૃત્તિ છે. આ 4 બાબતો આપણે શીખી. આગળ વાત કરીએ પહેલા આપ એમાં કંઈક ઉમેરો. હમ આપણે જે પ્રવૃત્તિની વાત કરી એમાં શારીરિક જી અને માનસિક વિકાસની આવી ગઈ, જીવન વિકાસની પણ વાત આવી ગઈ. હવે એને જી જ્ઞાનવર્ધક પણ બનવાનું છે. બિલકુલ. વિદ્યાર્થી માટે તો સંસ્કૃતમાં પંચતંત્રમાં કમલેશભાઈ એક સરસ મજાનો શ્લોક છે, હું અહીંયા એ ટાંકું છું. જી જી હા, કાકચેષ્ટા બકર ધ્યાનમ શ્વાન નિંદ્રા તથેવ ચ જી અલ્પાહારમ ગૃહમ ત્યાગમ વિદ્યાર્થી પંચ લક્ષણો. બરાબર છે. આ 5 જે વિદ્યાર્થીના લક્ષણો છે કે શ્વાન જેવી એની નિંદ્રા હોવી જોઈએ, ઊંઘ એટલી હોવી જોઈએ, શ્વાન જેવી સતેજ હોવી જોઈએ, એને ખોરાક ઓછો ખાવાનો છે. અલ્પાહારમ ગૃહમ ત્યાગમ, ઘરનો ત્યાગ બિલકુલ. કરવાનો છે. ઘરનો ત્યાગ કરવો એટલે એને ગુરુકુળ કે આશ્રમ કે હોસ્ટેલમાં એને ભણવા માટે જવાનું છે, ઘરથી દૂર નીકળવાનું છે. તો બહારના વાતાવરણથી સાથે એ સેટ થઈ શકશે, ત્યાં એનો વિકાસ થઈ શકશે, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે એનો સામનો કરવો, તો એ બધા જ ગુણો એનામાં ત્યાંથી આવશે. બિલકુલ. કાકચેષ્ટા એટલે કાગડા જેવી ચેષ્ટા, ચતુરતા હોવી જોઈએ. બકર ધ્યાનમ, બગલા જેવું ધ્યાન હોવું જોઈએ. શ્વાન નિંદ્રા તથેવ ચ. એટલે આ શ્લોકની અંદર પણ વિદ્યાર્થી જીવન કેવું હોવું જોઈએ એનું બહુ સરસ મજાનું આ એક ઉદાહરણ છે. જી અને 100%. સૌથી મહત્વની વાત કમલેશભાઈ કે એના બૌદ્ધિક વિકાસ માટે શું કરી શકાય, એને વાંચન તરફ વાળવું હોય તો કયા પ્રકારના પુસ્તકો એને વાંચવા આપવા જોઈએ. એના રસ રુચિ આધ્યાત્મના, મિકેનિઝમના, કે એનો ઇમેજિનેશન પાવર જે છે એ વધારે પાવરફુલ થાય તો એના માટે કયા પ્રકારના પુસ્તકો એને વાંચવા જોઈએ, અથવા લાઇબ્રેરીની વિઝિટ રેગ્યુલર કરવી જોઈએ, અખબારો નિયમિત વાંચવા જોઈએ, ન્યૂઝ રેગ્યુલર જોવા જોઈએ. એમાં શું શું કરી શકાય આ વિભાગની? વેકેશન દરમિયાન 2 પ્રકારના જ્ઞાન આપવાના છે. જે 7 પ્રવૃત્તિ છે એમાં હું જે 2 પ્રવૃત્તિઓ જણાવું છું એવી છે કે 2 પ્રકારના જ્ઞાન બાળકને આપવાના છે. સૌથી પહેલું શૈક્ષણિક જ્ઞાન આપવાનું છે, અને બીજું આર્થિક જ્ઞાન આપવાનું છે. હવે આપે જે વાત કહી એ શૈક્ષણિક જ્ઞાનનો એક ભાગ છે કે જી પુસ્તકોનું વાંચન કરવું. હવે સાહજિક રીતે આપણા મનમાં એમ થાય કે 2 મહિના જેટલો સમય બાળક ફ્રી છે તો બાળકને એવા જ પુસ્તકો આપી દઈએ કે એને ટેકનોલોજીમાં માસ્ટર બની જાય, અથવા એને ધર્મના પુસ્તકો આપી દઈએ તો ધર્મમાં એને રસ રુચિ પડે. પણ જો કોઈ પણ બાળકને વાંચતું કરવું હોય, અત્યારે વાંચન સાથે તો બાળકનું તાદાત્મ્ય કેળવું થોડું વાલીઓ માટે અઘરું છે, કારણ કે વાલીઓ જ નથી વાંચતા. તો બિલકુલ સાચી વાત બાળકને છે. વાંચતું કરવા માટે હું એવું માનું કે બાળકને કયા વિષયમાં રસ પડે છે એ વિષય નું પુસ્તક બાળકને આપી શકાય. હું જ્યારે શરૂઆત કરાવું છું બાળકોને મારા ક્લાસમાં અને મારા કાઉન્સેલિંગના પ્રોગ્રામ્સમાં, ત્યારે બાળકને વાર્તાના પુસ્તકો, નાની નાની વાર્તાના પુસ્તકો વાંચનથી શરૂઆત કરાવું છું. એનો ફાયદો એવો થાય છે કે એક તો બાળકને એમાં રસ અને રુચિ બંને વધે છે, એટલે કે વાંચવું ગમે છે. એનાથી એની વાંચન શક્તિ તો ખીલે છે, પણ એની સાથે જેમ આપણે પંચતંત્રની વાર્તા કહી, તો પંચતંત્રની વાર્તાનો મૂળ હેતુ એવો હતો કે બાળક વ્યવહારિકતાને સમજે. જી બાળક જે જીવન તરફ જવાનો છે એ જીવનને થોડું નજીક લાવી શકે. તો પુસ્તકોથી એની જે ક્રિયાશીલતા છે બાળકની અને સર્જનાત્મકતા છે, આ બંનેનો વિકાસ થાય છે. આપણે જી જયારે વાર્તા બાળક પુસ્તકમાં વાંચે છે ને ત્યારે હંમેશા આપણે ભણતા આવ્યા છીએ કે એક વિશાળ જંગલ હતો. આ એક વાક્યમાં કેટલી વિશાળતા છે. અને આ વસ્તુ યુટ્યુબ પર જયારે બાળક એક વિડીયો જોવે છે ને તો એમાં જોવે છે કે 8 થી 10 વૃક્ષો છે, અને એમાંથી સિંહ કે રીંછ કે એવું કઈ પસાર થાય છે. પણ જયારે વાંચવા બેસે છે ને ત્યારે એમ કહેવામાં એક વિશાળ જંગલ હતું. એટલે વિશાળ જંગલ એટલે એ સ્કાય વ્યૂ થઈ જાય. હજારોની સંખ્યામાં વૃક્ષો હશે, ઘટાદાર વૃક્ષો. એમાં એક સિંહ રહેતો હતો જે જંગલનો રાજા હતો. એટલે સિંહના માથા પર મુકુટને જોવે છે.
આ કેટલી સર્જનાત્મકતા એના મનની અંદર આપણે કેટલા Imagination- colours ભરીએ છીએ. ઇમેજિનેશન Yes, પાવર એનો એની ખીલે છે. Yes. yes, કલ્પના શક્તિનો વિકાસ થાય છે, સર્જનાત્મક શક્તિનો એનો વિકાસ થાય છે. તો જી આવી જી, રીતે જી. પુસ્તકો જેટલા વાંચશે, પહેલા તો વાર્તાના પુસ્તકો અથવા એને જે વિષયમાં બાળકને રસ અને રુચિ છે એ પ્રકારના પુસ્તકોના વાંચનથી શરૂઆત કરી શકાય. બહુ મોટા મોટા પુસ્તકો વાંચવાની જરૂરિયાત નથી. બાળક દરરોજની ખાલી 20 મિનિટ વાંચતું થાય છે તો એ વેકેશનની બહુ મોટી સફળતા છે. જી એટલે આટલું કરી શકાય, એટલે 20 મિનિટ સુધી પુસ્તકોનું વાંચન થઈ શકે. આ સિવાય બીજું શૈક્ષણિક જ્ઞાન જે કિરીટભાઈ છે ને, વેકેશન છે ને એ એક વર્ષ પૂરું થયો એનો આરામ છે એના કરતા વિશેષ આવનારા નવા વર્ષની તૈયારી છે. જી બિલકુલ. બાળકને અવસ્થા બદલવા માટેનો સમય છે કે દરરોજ એ 5 કલાક શાળામાં 2 કલાક ટ્યુશનમાં બેસીને જેટલું ભણતો હતો એ બધી માયાજાળમાંથી થોડા સમય માટે એ મુક્ત થયો છે. એટલે મુક્ત બને એને તૈયારી કરવાનો સમય છે. આપણે જ્યારે નાના હતા ત્યારે આગળના વર્ષના ગુજરાતીના પુસ્તકો, અંગ્રેજી વિષયના અને હિન્દી વિષયના 3 ભાષાના પુસ્તકો આપણે આગળના વર્ષના વસાવી લેતા. શા માટે? તો કે એમાં જેટલી વાર્તાઓ છે એ કોઈને સમજાવવાની જરૂર નથી. એમાં જેટલી વાર્તાઓ છે વાર્તાઓને આપણે સમજતા, અંગ્રેજી ભાષાને વાંચતા શીખતા, જ્યારે વધારે નાના હતા ત્યારે હિન્દીને વાંચતા શીખતા અને એ ભાષાના વૈવિધ્યને જાણતા. જ્યારે વર્ષની શરૂઆત થાય છે ત્યારે ગણિત જેવા વિષય છે, વિજ્ઞાન જેવા વિષય છે એની પણ માહિતી મેળવતા. અને તમને પણ યાદ હશે કે આપણા મમ્મી પપ્પા છે એ વેકેશન દરમિયાન એવું કહેતા કે બેટા ઘડિયા શીખવાનો આ ટાઈમ છે, રોજનો 1 ઘડિયો પાકો કરીને આપવાનો છે. તો બાળક જો ખરેખર દરરોજ 5 સ્પેલિંગ એને શીખતો એના નજીક એના વાક્યો બનાવે, એવું નથી કે ગોખીને પાકા કરવા છે. 5 સ્પેલિંગ, ચલો બેટા આજે આ કિચનમાં જઈએ અને કિચનના 5 વર્ડ ઇંગ્લિશમાં આપણે સમજીએ અને એને કેવી રીતે વાક્યમાં પ્રયોજી શકાય એ શીખીએ તો એ બાળકનું અંગ્રેજી એટલું સરળ ને એટલું સીધું થઈ જશે ને કે બાળકને સ્કૂલમાં જશે ને પછી વજન નહીં લાગે. જી બિલકુલ સાચી વાત છે. ગણિતની નાની નાની વાતો છે એ શીખવી શકાય છે. તો આ શૈક્ષણિક જ્ઞાન છે. અને ત્યાર પછીનું જે જ્ઞાન છે એ છે આર્થિક જ્ઞાન. બાળક સમજણું થાય ને ત્યારથી એને પૈસા વિશે, આર્થિક પ્રવૃત્તિઓ વિશેનું જ્ઞાન હોવું જરૂરી તો છે, હું એવું માનું છું. અને આપણા જે વિદ્વાન ચાણક્ય છે એમને પણ કહ્યું હતું કે અર્થશાસ્ત્રનું જ્ઞાન બાળક પાસે હોવું ખૂબ જ જરૂરી છે. એટલે ખરીદી કરવા જાઓ ત્યારે બાળક પાસે બિલ પેમેન્ટ કરાવડાવો. બિલ પે કર્યા પછી બાળક બિલમાં જોવે કે કેટલી પ્રકારની વસ્તુઓ લીધી, મહિનાનું ઘરનું શું બજેટ હોય છે. જનરલી મારે ત્યાં 11મા 12મા ધોરણમાં બાળકો જ્યારે પ્રવેશ મેળવે છે ને તો હું આ 2 વર્ષ દરમિયાન એ લોકોને હોમ બજેટ શીખવું છું. બિલકુલ. કે ઘરનું બજેટ બહુ મહત્વપૂર્ણ છે. 1 લાખ રૂપિયા કમાનાર વ્યક્તિ ઘણી વખત મહિનો પૂરો થાય ત્યારે ઓછીના પૈસા લેવા માટે મથતો હોય છે અને 50,000 કમાનાર વ્યક્તિ છે એ 10,000 રૂપિયા બચાવતો હોય છે. એ હોમ બજેટ છે. એ બાળકને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે હોમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તો આર્થિક જ્ઞાન આપવા માટેનો પણ વેકેશન છે એ ખૂબ સરસ મજાનો સમયગાળો છે કિરીટભાઈ. જી જી. એટલે બીજું કમલેશભાઈ કે ખાસ કરીને હું એવું કહેવા માંગીશ કે 11, 10મા ધોરણ પછી જે લોકો કોમર્સમાં જવાના છે વિદ્યાર્થીઓ, જી. સાયન્સ માટે તો સમય જ નથી, એ લોકોને તો વિચારવાનો સમય નથી. સાયન્સના વિદ્યાર્થીઓ JEE ને નીટની એટલી બધી તૈયારી કરતા હોય છે કે એ લોકોને તો 10મા ધોરણ પછી એનું બધું પ્રેક્ટિસ ચાલુ થઈ જતી હોય છે. ક્લાસીસની અંદર પણ 7, 10 કલાક સુધી બેસાડીને પ્રેક્ટિસ કરાવતા હોય છે. એ લોકોના ઉપર વર્કલોડ વધારે હોય છે. પરંતુ ખાસ કરીને કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એના માટે સુરત શહેરની આપણે ખાલી વાત કરીએ કમલેશભાઈ, માત્ર હું સુરત શહેરનો આંકડો આપું છું તમને. જી. 25,000 થી વધારે ટેલી એકાઉન્ટન્ટ જોઈએ છે સુરત શહેરમાં. કાલે નોકરી મળી જાય એ લોકોને. બિલકુલ. ટેલી એકાઉન્ટનો કોર્સ કોઈ વિદ્યાર્થી કરે છે 10મા ધોરણ પછી અને એને કોમર્સમાં જવાનો રસ છે તો આ વેકેશનના સમયગાળા દરમિયાન એનું રિઝલ્ટ આવે દરમિયાન ટેલી એકાઉન્ટનો બેઝિક કોર્સ કરે તો એને કોઈ પણ પેઢીની અંદર, કોઈ પણ સારી શોપની અંદર, શોરૂમની અંદર એને પાર્ટ ટાઈમ જોબનો વેકન્સી રહે છે. અથવા તો કોઈ CA સારા છે શહેરના તો એ લોકોને પણ આ ટેલી એકાઉન્ટન્ટ જોઈએ છે. દરેક જગ્યાએ ટેલી એકાઉન્ટન્ટની અત્યારે ડિમાન્ડ છે, કેમ કે બધા જ વ્યવહારો અને વેપારનો જે હિસાબ કિતાબ છે બધા કોમ્પ્યુટરમાં થઈ ગયા છે. તો એ રીતે પણ એ આર્થિક ઉપાર્જન પણ કરી શકશે અને વેકેશનનો સદુપયોગ કરી અને એને પોતાની આવક માટેનું એક સ્ત્રોત સ્કિલ મેળવી શકશે. બિલકુલ, એ સ્કિલ પણ મેળવી શકશે અને ભવિષ્યમાં એને ટેક્સેશન ક્ષેત્રમાં જવું છે. સપોઝ 11-12 કોમર્સમાં કર્યા પછી 5 વર્ષનો જે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે LLB નો, એમાં જઈ અને ટેક્સેશનની પ્રેક્ટિસ કરી શકશે.
અથવા તો સિમ્પલ ગ્રેજ્યુએટ થઈને પછી MA થઈને કોઈ એકાઉન્ટના પ્રોફેસર પણ બની શકશે, MCOM કરીને કે BEd કરીને. તો ઘણા બધા એ લોકોને માટે દરવાજાઓ ખુલશે જો આવા પ્રકારના કોઈ પ્રોફેશનલ કોર્સિસ કરશે તો. નાના બાળકો છે તો એના માટે અલોહાદ કે એવા કોઈ પણ જે બૌદ્ધિક વિકાસના છે, વૈદિક ગણિતના ક્લાસ છે, તો એવી પ્રવૃત્તિ પણ કરાવી શકાય. એ પણ એક શક્ય છે, એ પણ એક સારી બાબત છે. એટલે ઘણું બધું વેકેશનની અંદર તમને મોકળું આકાશ મળે છે. તમે અવકાશ કીધું ને, હું આકાશ કહું છું કે એ મોકળું આકાશ મળે છે. એનો સદુપયોગ કેવી રીતે કરવો એના માતા પિતા ઉપર અને બાળક ઉપર ઘણો બધો આધાર રાખે છે, વિદ્યાર્થી ઉપર ખૂબ આધાર રાખે છે. એટલે સમગ્ર જોઈએ તો આવનારા 2-3 મહિના એ તમારા બાળક માટે ખૂબ જ મહત્વના છે, એની સ્કિલ ડેવલપમેન્ટ માટે અને એના સર્વાંગી વિકાસ માટે. સાચી વાત છે કિરીટભાઈ. આ બધી વાતોની સાથે સાથે બાળકને સામાજિક, આપણે માનવ છે આખરે છે સામાજિક પ્રાણી છે, તો બાળકને સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ વેકેશનમાં શીખવી શકાય છે. એક સરસ મજાની એક્ટિવિટી છે. આપણે એવું જોઈએ છીએ કે હવે તો એકબીજાના ઘરે જવાનું ઘણું ઓછું થઈ ગયું છે, પણ ઘરે કોઈક મહેમાન આવે ને તો ઘરનું બાળક છે ને સૌથી પહેલા ભાગીને બીજા રૂમમાં જતું રહેશે. એનું કારણ છે કે બાળક સમાજ સાથે જોડાયેલું નથી. એને હજુ એ કેવી રીતે જોડી શકાય એ માતા પિતા કદાચ એ ખુદ એ પણ નથી જાણતા. તો સમાજમાં બાળકનું શું સ્થાન છે, બાળક કેવી રીતે સમાજ સાથે તાદાત્મ્ય કેળવી શકે, એને માટે બાળકને થોડી સામાજિક બાબતો શીખવીએ. ઘરના આપણે ત્યાં પહેલા નાના હતા તો મામા માસીને ત્યાં રોકાવા માટે બાળકોને મોકલતા કે એ ઘરને પણ સમજે અને એમની સાથે પણ એમની જે લાગણીઓ છે એ વધારે મજબૂત બને. તો આવી રીતે સામાજિક રીતે બાળકને આગળ લઈ જઈ શકાય. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી જે ગુજરાતી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને બાળક સમજી શકે એ માટેની એક્ટિવિટીઝ પણ કરી શકાય છે. એટલે સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ બાળક આગળ આવે, પોતાની જવાબદારીઓ અને રાષ્ટ્ર માટે પણ બાળક કંઈક કરતું શીખે. આપણે ત્યાં જ્યારે સ્વચ્છતા મિશન્સ ચાલતા હોય, ઘણી બધી પ્રવૃત્તિઓ એવી ચાલે છે કે જે લોકહિત માટે, લોક સેવા માટે થતી હોય છે. તો 12મું ધોરણ પાસ કરેલો વિદ્યાર્થી છે અથવા તો 12માની પરીક્ષા આપેલો જે વિદ્યાર્થી છે એ આવી લોક સેવાની પ્રવૃત્તિઓમાં જોડાય, ભલે અઠવાડિયે અડધી કલાક કે 1 કલાક જેટલો સમય આપે, પોતાના વેકેશનને સાર્થક કરી શકે. જી કમલેશભાઈ. તો વાલી મિત્રો, દર્શક મિત્રો, આપણે કમલેશભાઈ પાસેથી ઘણી બધી વિગતો મેળવી, એમની સાથે ઘણી બધી વિગતવાર ચર્ચા કરી આપણે, અને ખાસ કરીને વેકેશન દરમિયાન તમારા બાળકને ખૂબ ઉપયોગી થઈ શકે એવી બધી આ ટિપ્સ છે. અને એ તમામ ટિપ્સમાંથી તમે થોડું ઘણું પણ અમલમાં મૂકશો તો તમારા બાળકના વિકાસને કોઈ અવરોધી નહીં શકે. અલગ અલગ તબક્કે, જીવનના અલગ અલગ તબક્કે જે ચેલેન્જીસ આવે છે એનો સામનો કરવા માટે સક્ષમ બની શકશે, એની સ્કિલ ડેવલપ થશે, એનો ઇમેજિનેશન પાવર વધશે, શારીરિક માનસિક રીતે એનો વિકાસ થશે, સામાજિક રીતે કનેક્ટ થશે થોડો, અને બધી જ રીતે જોતા આ વેકેશનના સદુપયોગથી ભવિષ્યની અંદર એનો શિક્ષણ પ્રત્યેનો લગાવ પણ વધશે. આ તમામ પ્રવૃત્તિઓ અને આ તમામ વાતો એવી છે કે અલ્ટિમેટલી એને શિક્ષણ તરફ વાળવામાં પણ એ ખૂબ ઉપયોગી થશે. દર્શક મિત્રો, આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એના વિશેની આપ કોમેન્ટ અમને આપજો, જેનો અમને વિશેષ આનંદ થશે. અને ખાસ કરીને કમલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપનો કિંમતી સમય આપી અને હોટલાઇન ન્યૂઝના દર્શક મિત્રો માટે આ સરસ મજાની ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. હેપી વેકેશન. હેપી વેકેશન. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.